આવ્યો હતો। ત્યારે 19 નવેમ્બર 2024ના રાત્રિના સમયે 10 વાગ્યાના આસપાસ જૂના ટાયરમાં પ્રોસેસ કરી નવા ટાયર બનાવતી સહારા યુનાઇટેડ પ્લાસ્ટિક કંપનીમાં ટાયરની પ્રોસેસ કરતી વખતે મશીનમાં સ્પાર્ક થવાથી નાના તણખલાથી શરૂ થયેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગની ઘટનામાં સમાચાર આવતા રાજકોટ, જામનગર, મોરબી સહિતની ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। રાજકોટ જિલ્લાના પડધરી પાસે ઉકરડા નામ રોડ પર આવેલા 6 વીઘામાં ફેલાયેલી સહારા યુનાઇટેડ પ્લાસ્ટિક કંપનીમાં વિકરાળ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। તારીખ 19 નવેમ્બરના રોજ રાત્રે 10 વાગ્યાના આસપાસ જૂના ટાયરમાં પ્રોસેસ કરી નવા ટાયર બનાવતી વખતે મશીનમાં સ્પાર્ક થવાથી લાગેલી આગ 12 કલાક કરતાં વધુ સમય થવા છતાં કાબૂમાં આવી નથી અને હજુ સાંજ સુધી આગ પર કાબૂ મેળવવામાં લાગે તેવી શક્યતા સેવાઈ રહી હતી। આગ પર કાબૂ મેળવવા માટે રાતથી રાજકોટ, મોરબી, જામનગર, ધ્રોલ, ટંકારા અને ગોંડલ ખાતેથી ફાયર ફાઇટરો બોલાવી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। જે ફેક્ટરીમાં આગ લાગી છે તેની બાજુમાં જ ગેસ સિલિન્ડરનું ગોડાઉન આવેલું છે, જેથી આગ ત્યાં સુધી પ્રસરે તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ હતી, જેથી તાબડતોડ ગોડાઉનમાં રહેલા તમામ સિલિન્ડર ત્યાંથી દૂર કરી દેવાયા હતા। રાત્રિના સમયે આગ લાગી હોવાની જાણ થતાની સાથે જ તાત્કાલિક ફાયર વિભાગની સાથે પોલીસ અધિકારીઓ, પડધરી પોલીસ સ્ટાફ, રાજકોટ ગ્રામ્ય એસઓજી, એલસીબીનો સ્ટાફ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો હતો। પડધરી પાસે ઉકરડા જતા રોડ પર સહારા યુનાઇટ પ્લાસ્ટિક નામનું કારખાનું આવેલું છે, તેમાં મોડી રાત્રિના ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। પોલીસની સાથે પીજીવીસીએલ સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વીજ પુરવઠો બંધ કરી વધુ કોઈ જાનહાનિ ન થાય અને આગ વધુ પ્રસરે નહીં તે માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી। કારખાનામાં જૂના ટાયરની પ્રોસેસ કરી નવા ટાયર બનાવવામાં આવતા હતા, તેમજ જૂના ટાયરનો ભૂકો એટલે કે ભૂસું પણ પડેલું હતું। આગ લાગતા સાથે અચાનક જ ભૂસા સુધી પહોંચતા એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને દૂરથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। આગ આગળ ન વધે તે માટે ફાયર વિભાગે તુરંત પાણીનો છંટકાવ શરૂ કરી આગ પર કાબૂ મેળવવા જહેમત ઉઠાવી હતી। જોકે 12 કલાક કરતાં વધુ સમય થવા છતાં આગ બુઝાવવાની કામગીરી ચાલુ હતી। ઉલ્લેખનીય છે કે જે કંપનીમાં આગ લાગી તેની બાજુમાં જ ગેસ સિલિન્ડરનું ગોડાઉન આવેલું છે। આગ પ્રસરતી જતી હતી, જેથી પોલીસ અને ફાયર સ્ટાફે તુરંત ગોડાઉનમાં રહેલા ગેસના બાટલા બહાર કાઢી ગોડાઉન ખાલી કરાવ્યું હતું। તેમજ જે કારખાનામાં આગ લાગી ત્યાં જૂના ટાયરની ભૂકી બનાવી તેમાંથી કામગીરી થતી હતી। આગ લાગી ત્યારે ટાયરનો મોટો જથ્થો હતો, જેના કારણે આગ વિકરાળ બની હતી।